આ શું કરો છો તમે? હા થોડુંક કચરો વળી ગયો ને તો કાઢું છું તમારા ઉપરથી. હા તમે શું કરો છો એનું ભાન છે તમને? હા શાંતિથી રહ્યો ને. હું શાંતિથી જ રહું છું પણ આ શું તમારો માસૂમ ચહેરો બધાની સામું આવે છે ને તો એને જરા ખખેરી નાખું મને એમ થયું કેમ કે તમે તો બધાની સામું બહુ ભોળા બનવાનો પ્રયત્ન કરો છો. તમારા દાંત ચાવવાના પણ અલગ છે અને બતાવવાના પણ અલગ છે પણ હું તમને કહી દઉં છું કે તમે છે ને અહીંયા પ્રેમથી રહેજો અને મારા વિરુદ્ધમાં કોઈને કાન ભંભેરી ના કરશો. આ તમારી જીભડી થોડી કંટ્રોલમાં નથી રહેતી નણંદબા? મારી જીભ કંટ્રોલમાં જ છે પણ એમાં એવું છે કે કોઈ આ ઘરમાં ખોટું કરતું હોય ને એ મારાથી સહન ન થાય. હા મેં શું ખોટું કર્યું છે આમાં? હે તમને ખબર ઘોડા બનવાનો પ્રયત્ન કરો છો તમે દેખાવ છો કંઈક અલગ અને છો કંઈક અલગ. મમ્મીને મારા વિરુદ્ધમાં તમે શું કહેતા હતા કે બેનબા કંઈ કામ નથી કરતા, કામ સિંધા કરે છે એવું બધું. નણંદબા એ તો તમને ખબર જ છે મેં આમાં કાંઈ ખોટું નથી કીધું. તમે જો કામ કરતા હોત ને તો આજે પિયરમાં આવવાનો વારો ના આવ્યો હોત. ભાભી શું ભાભી? બોલવામાં છે ને ધ્યાન રાખજો. ધ્યાન જ છે બોલવામાં. અને નીચે અવાજે વાત કરો, કોની સામે કઈ રીતે વાત કરો છો એનું ભાન નથી. તમારાથી મોટી છું. નાના છો મોટા નહીં. ઓકે હા. ઉંમરમાં કદાચ મોટા હોય તો ભલે બાકી સંબંધમાં તમારાથી નાના છો. એ વાત સાગર મારો નાનો ભાઈ છે. નળનબા તમારી વાત સાવ સાચી છે. હું તમારાથી નાની જ છું પણ મગજથી બહુ મોટી છું. મગજથી તો તમે બહુ નાના છો. એટલે તમે કહેવા શું માંગો છો? આ ઘર મારું છે, મારા બાપનું છે. તમે તમારા બાપની ઘરેથી કરિયાવરમાં નથી લાવ્યા. હા તો બહુ સારું છે ને મર્યાદા રાખજો. નળનબા બહુ સારું કહેવાય. મેં ક્યાં કીધું કે આ ઘર તમારું નથી? આ ઘર તમારું જ છે. પણ તમારું સાચું ઘર કયું કહેવાય એ તમને ખબર નથી? મારું સાચું ઘર આ જ છે. મારા બધી સ્ત્રીઓનું સાચું ઘર પોતાનું સાસરિયું જ કહેવાય. અને પિયરિયું તો મરે ને ત્યાં સુધી દીકરીઓની જ હોય. એમાં મેં તમને કાંઈ ના નથી પાડી. હા પિયરમાં આવ્યા છો ને તો શાંતિથી રહ્યો. પહેલી વાત તો આ ઘર મારું છે એ તમને પણ ખબર છે અને રહી વાત બીજી વાત મારા સાસરાની તો ત્યાં તો હું આજીવન જવાની છું જ નહીં. એટલે એ ઘર તો ક્યારેય મારું કહેવાશે જ નહીં. મારું ઘર આ હતું, આ છે અને આ જ રહેશે. અને મારા જ ઘરમાં મારી સામું તમારે બોલવાની જરૂર નથી. બાકી છે ને એવું ના બને કે તમારે પણ બિસ્ટર પોટલા ભરીને તમારા પપ્પાને ત્યાં જવું પડે પિયરમાં. એ વારો ક્યારેય નહીં આવે કારણ કે હું તમારા જેવા તો કાંડ કરતી નથી. એટલે? અને રહી વાત સાસરિયાની તો આજે નહીં તો કાલે તમારે તમારા સાસરિયામાં તો જવું જ પડશે. એ વાત જ્યાં લખીને રાખવી હોય ને ત્યાં લખીને રાખી રહેજો. જો તમારા સાસરિયામાં તમે કામ કરતા હોત ને તમારા સાસુ સસરાને બધાની સાથે હળીમળીને રહેતા હોત ને તો આજે આ પરિસ્થિતિ ના આવત. બાપાના ઘરે બેસવાનો વારો ના આવત. ભાભી તમે છે ને બોલવામાં તમારી લિમિટ ક્રોસ કરી રહ્યા છો આમાં. હવે તમે છે ને તમારી લિમિટમાં રહેજો. બાકી મારાથી ભૂંડી કોઈ નથી એટલું યાદ રાખી લેજો. એ તો આખા ઘરમાં ખબર છે તમારાથી ભૂંડું આ ઘરમાં કોઈ નથી. વાહ મારા જ ઘરમાં રહે મારું જ ખાય છે અને મને જ બોલે છે. સારું છે હા તમે તમારા પપ્પાને ત્યાંથી બધું લાવી આવો તો તમે અમને આ ઘરમાં ટકવા પણ ના દેત ને એક મિનિટ પણ. હજી તમારે એટલો જીબડો ચાલે છે ને એ સાગરને ખબર નથી. જો સાગરને કહીશ ને કે મારી સામે એટલી જીભાજોડી કરે છે તો એને ઈ સેકન્ડે તમને આ ઘરમાંથી બહાર કાઢશે. એટલી ખ્યાલ નથી તમને. મારો ભાઈ છે રાખડી બાંધતી આવું છું અત્યાર સુધી નાનેથી સાથે મોટા થયા છે. એક થાળીમાં ક્યાં છે એક માના કુખે જન્મ લીધો છે એટલે એ વસ્તુ તો ક્યારેય નહીં બને. હું મારા ભાઈને કહીશ ને તો મને એટલી ખબર છે કે મારો ભાઈ ચોક્કસ તને આ ઘર બારો કાઢી મૂકશે. હજી છે ને ભાભી તમે મારું અસલી રૂપ તો જોયું નથી અને મારે જોવું નથી તમારું અસલી રૂપ શું છે એ. અને તમારા ભાઈ એક કુખે એક માની કુખે જન્મેલા, એક થાળીમાં ખાધેલું, સાથે રમેલા. કોઈ પણ માણસને સાચા ખોટાનું જ્ઞાન હોય ખાલી તમને જ નથી. હવે છે ને ભાભી મારો હાથ ઉબડે ને એના કરતા તમે બોલવામાં સભ્યતા રાખજો. સભ્યતા તો કોની જાય છે ને બહુ સારી રીતે ખબર છે. ઉઠો ત્યાંથી સુવો ત્યાં સુધી બસ બગ 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 ચાલુ જ હોય. હામનમ તમને તમારા સાસરિયા વાળાએ કાઢી નથી મૂક્યા. કાઢી નથી મૂક્યા. તારી જાતે આવી છું હું આ ઘરે પાછી. એ તો બધાને ખબર છે કે તમે તમારી જાતે નથી આવ્યા, જાતે આવવાના બહાના કરો છો. બાકી તમારા સાસરિયા વાળાએ તમને ઘરેથી કાઢી મૂક્યા છે. આ વાત મારે તમારા ભાઈ સાગરને કેવી નથી. બાકી કહીશ ને તો ખબર પડશે. જાવ ને કહી દો ને મજા આવે ને કહી દો. તમે તમારું કામ કરતા હોય ને ઈ કરો. અને આજે બોલ્યા ને બોલ્યા કાઢી મૂકવાની વાત. એ ઘરમાં હું રહી ના સકી, એડજસ્ટ ના કરી શકે. મારી જાતે હું ઈ ઘરમાંથી આવી છું અને મને એવું ભિખારી જેવું ઘર ગમતું પણ નથી અને ત્યાં તો હું જવાની પણ નથી. તમારે જ્યાં લખવું ને લખી લેજો. સાસરિયું ગમે એવું હોય ને આપણું પોતાનું કહેવાય. અમીર હોય કે ગરીબ હોય સમજાઈ ગયું. અને મારે તમારી સાથે રોજ સવાર સવારમાં ખોટી લપ નથી કરવી. નીકળો ને કોણ કહે છે. અને આ જેમ ઘર છેપ્યું ને એમ તમારા મગજમાં ખાલી કચરો છે ને એ પણ ઝાપટી નાખજો. શું બનાવે છે મમ્મી જમવાનું? સાંભળ તો જો મગ બની ગયા છે
અને રોટલો બનાવવાના છે તો તું એક કામ કર, લોટ બાંધી દે, હવે શાક ને એ બધું મૂકી દઉં છું. હં? હું તમને એમ પૂછવા આવી કે જમવાનું શું બનાવ્યું. હું જમવાની બનાવવાની મદદ કરું એવું નહીં. અને આમ પણ મારી કમર પણ દુખે છે અને માથું પણ દુખે છે. જોવો ને મને. અચાનક તબિયત બગડી ગઈ? લે, કમર તો મને કેટલા દિવસ દુખતી આવે છે અને માથું આજ મને સવારનું દુખે છે. આ તમારી લાડકી અંકિતા મને કીધું સવારનું કે મને ચા બનાવી દે. હજુ મને ચા નથી બનાવી. આ મારું માથું વધારે દુખવા માંડ્યું છે મમ્મી. તો ચા તો તું પણ બનાવી શકે છે ને, એમાં અંકિતાની રાહ શું કામ જોઈ? હવે મારું માથું દુખે છે, હું કેમ ચા બનાવું? અને પાછા ઉપરથી મને કમર દુખે છે, એ તો મેં તમને કીધું. અચ્છા, હવે તો તારી તબિયત બહુ દિવસે દિવસે બગડતી જાય છે. મેં તને એમ કીધું ખાલી લોટ બાંધી દે, બાકીનું કામ હું કરી લઉં છું. આ તું જો, આજકાલની નવી આવેલી અંકિતા કેટલું ચકચકાટ કામ કરે છે, એને કંઈ કહેવું નથી પડતું, કયા વગર જ બધું થઈ જાય છે. જ્યારે તું તો કેટલી જૂની છે, તો તને મારે કહેવું પડે? આટલા વર્ષો પાણીમાં કાઢ્યા, હા? હજુ બી ઢગલાનો ઢસ રહી છે. મમ્મી, હે તમારી વહુ છે, હું તમારી દીકરી છું. એ દીકરીને છે ને એના બાપના ઘરે કામ ના કરવાનું હોય. વહુ એના સાસરે આવે ને તો એને કામ જ કરવાનું હોય છે. અચ્છા, કોણે કીધું આવું તને? હું કહું છું. કોણે કીધું એટલે હું કહું છું આવું? હું કહું છું એટલે સાસરે તું કામ કરે છે ને તો મમ્મીને થોડી હેલ્પ થઈ જાય ને. મને તો લાગે છે હું અહીંયા પાછી આવી ને એ તમને ગમતું જ નથી. જ્યારે હોય ત્યારે બસ મારી સામે પોતાની લાડકી વહુના વખાણ કર્યા કરે છે. મારી વહુ આ, મારી વહુ તે, મારી વહુ. તો તમારી વહુને જ કોને લોટ બાંધી દે? મને શું કામ તમે કામ સીંધો છો? મેં તમને કેટલી વાર કીધું છે મમ્મી, મને કામ નહીં સીંધવાનું કોઈ આ ઘરમાં. જો તું ઘરમાં આવી છે ને, બે કામ કરી રહી ને તો તારું સારું લાગે. અને આમ પણ અહીંયા કંઈ આરામ તને મળે જ છે, એવું પણ નથી કે તને નથી મળતો. કામના ટાઈમે કામ કરી લેવાનું અને થોડું ઘણું કરાવી લે તો શું વાંધો છે? તો તમારી વહુ શું કરશે? ધૂપ દીવા કરશે? આરતી ઉતારશે? જો ઘરમાં રસોઈ સિવાય ઘણા બધા કામો હોય છે અને એ કરી લે છે, એટલે તને કહું છું. તો તમે શું કરશો? મારી પાસે કામ કરતા આ ઘરમાં બે પાયું તો છે કામ કરવા માટે. કે એટલા બધા ખરાબ દિવસો છે કે દીકરીઓને પણ આ ઘરમાં કામ કરવું પડે છે. દીકરીઓ તો ઘરની લક્ષ્મી કહેવાય, એમના પાસે કામ ના કરાવાય, એની તો પૂજા કરવાની હોય. ઓહો, તને તો બહુ બધું ખબર પડી ગઈ ને. મને લાગે છે સાસરે જઈને બહુ વધારે પડતી હોશિયાર થઈ ગઈ છે એવું લાગે છે. પિયરમાં હતી ત્યારે મેં તારી પાસે કંઈ કામ કરાવ્યું? બધું કામ હું કરી લેતી હતી ને. અચ્છા, મને એવું લાગે છે કે સાસરે તું, મને લાગે કામના બાને તું વિસાઈ ગઈ છે એટલે જ આવી છે. હે તમારે જેમ સમજવું હોય ને સમજો. એક તો તમે મને ભિખારા હારે મારા લગ્ન કરાવ્યા અને પાછા તમે મને એમ કહેશો તું કામના બાને આવી. કામની એટલી બધી બી કુટી નથી કે હું કામના બાને અહીંયા આવી જાઉં. ભિખારી છે એ લોકો તો ખાવાના પણ ફાફા છે ઘરમાં. 1 થી 2 રૂમ છે, એ રૂમમાં કેમ રહેવું? અહીંયા તમને ખબર છે કે હું જાહો જલાલીથી નાની મોટી થઈ છું, તો તમારા માટે મારે સારો છોકરો ના ગોતાય? શું કામ એવો ભિખારી જેવો છોકરો તમારા માટે ગોત્યો? પણ નહીં, તમારે તો શું તમારી દીકરીને દુઃખી જ જોવી હતી? તમારી દીકરીથી તમને એમ હતું કામ થાય એમ નથી એટલે નાનું ઘર ગોતી એટલે દીકરીને કામ કરવું નહીં. પણ એ ના જોયું કે એ ઘરમાં મારી દીકરી કેમ એડજસ્ટ કરશે, મારી દીકરી કેમ રહેશે? નહીં જો છોકરો છે ને સારો હતો ને એટલે કર્યું છે, અને કુટુંબ સારું છે એ બધું પણ જોવાય. આજે તો નાનું ઘર મોટું ઘર કહે છે ને એ બધી ખોટી વાત છે. હા, પણ તમને નહીં સમજે, કારણ કે તમને તો શું મારા પપ્પા રૂપિયાવાળા મળી ગયા છે ને એટલા માટે. અને ભાભીને એને પણ મારો ભાઈ રૂપિયાવાળો મળી ગયો છે એટલે તમે લોકો મને આ ભાષણ આપ્યા કરશો. જરાક એક દિવસ મારા સાસરે રહીને તમે લોકો જોવો ને તો તમને આઈડિયા આવી જાય કે મારી દીકરી અહીંયા કેમ રહેતી હશે. અને પાછા એક ઘરમાં 7 થી 8 જણા, એ બધાનું કામ કરવું, બધાની રસોઈ બનાવવી, બધાના કપડાં ધોવા, વાસણો ટકવા. હા, મને ખબર છે, હું પણ એ રીતે જ મોટી થઈ છું. 7 ની 15 લોકોમાં ઊભી થઈ છું. એ કઈ રીતે હું મોટી થઈ હું જાણું છું. એ તું આજકાલની છોકરી એડજસ્ટ નથી કરી શકતી? નહીં, હું એડજસ્ટ નથી કરી શકતી. બોલો હવે તમારે શું કહેવું છે? તમને એમ છે કે મારી દીકરીનો જ વાંક છે તો રાખો મારો વાંક. બસ મારે તમને કોઈ પ્રૂફ નહીં આપવા કે મારો વાંક નથી એમ. અને રહી વાત કામ નહીં, તો કામ તો હું આજે પણ નહીં કરું અને કાલે પણ નહીં કરું. બોલો શું કરશો તમે? તમારી લાડકી વહુ છે ને અંકિતા વહુ, એને તમારે જેટલા કામ કેવા હોય ને તમે એને એટલા કામ કહી શકો છો. જો તારી આ જે વૃત્તિ છે ને કામ ન કરવાની, એ બહુ ખોટી છે. થોડા ઘણા છે ને હાથ પગ હલાવવા જોઈએ. હા, આમ આખી ને આખી આટલી મોટી ઊભી છે તે હું શું કામની છે? પહેલી વાત, મને છે ને બાવડું પકડવાની જરૂર નથી તમારું. તમે મારી માં છો, કે મારી માલકીન નથી. માં છું ને એટલે જ કેવું માં હોય ને તો દીકરીનો પક્ષ લઈને બેઠી હોય, વહુનો પક્ષ નહીં. હાય સાગર. સાગર, ઓય, હા, ક્યાં ખોવાઈ ગયો છે? અરે રાજ, હા, તારા ચહેરા ઉપર કેમ 12 વાગી ગયા છે? હા, હા, ઉદાસ કેમ બેઠો છે? શું થયું છે? જવા દે ને ભાઈ. હા, ઘરની મગજમારી, બીજું શું? ઘરની મગજમારી એટલે કંઈ સમજાણું નહીં. કંઈ પ્રોબ્લેમ થયો છે ઘરે? હા, હા,
વાત જાણે એવી છે કે મારી બેન જ્યારેથી એના સાસરીએથી અમારા ઘરે આવી છે ને પાછી, ત્યારથી રોજે ને રોજે કંઈ ને કંઈ બાબતે મારી પત્ની અને મારી બેન બંને નણંદ ભોજાઈ વચ્ચે ઝઘડા થતા જ રહેતા હોય છે. સમજાતું નથી કે હવે તો મારે શું કરવું. કારણ કે મારી પત્ની એ તો બધા ઘરના કામ કરતી જ હોય છે, પોતાની ફરજમાંથી ચૂકતી નથી. છતાં મારી બેનને એવું લાગે છે કે એ એના કામ નથી કરી આપતી. જો સગર, તારા ઘરેલું મામલામાં મારે બોલવું તો ના જોઈએ, પણ જ્યાં સુધી મને ખબર છે, જ્યાં સુધી હું જિજ્ઞાને ઓળખું છું, ત્યાં સુધી તો મને એવું લાગે કે જિજ્ઞાનો કંઈ વાંક હોય જ નહીં. કારણ કે આપણે બધા સાથે રમીને મોટા થયા છીએ, એટલે એના સ્વભાવથી હું બરાબર પરિચિત છું. પણ તું બરાબર જાણવાની કોશિશ કરજે કે ક્યાંક ખોટી રીતે તારી વાઈફ એમને હેરાન તો નથી કરતી ને. કારણ કે આજે જલપાના સાસરે થોડો પ્રોબ્લેમ થયો છે એટલે અહીંયા આવી ગઈ છે. એના લીધે કદાચ તારી વાઈફને ના પણ ગમતું હોય તો એ પણ કદાચ. અરે એવું કંઈ નથી મારા ભાઈ. એવું હોય ને તો મારી પત્ની મને જણાવ્યા વગર રહી નહીં. અને બીજી વાત કે એ મારું કામ કરે છે, મમ્મીનું કામ કરે છે, બેનનું કામ કરે છે. સાચું કહું ને તો રોજે સવારમાં તને તો ખબર જ છે કે મારા ઓફિસનો ટાઈમ થોડો વહેલો થઈ ગયો છે હમણાંથી, તો મારા પહેલાં જાગે છે. મારે ભૂખ્યું ન જવું પડે ને એ માટે પહેલાં નાસ્તો પણ બનાવે છે અને સાથે સાથે ટિફિન પણ બનાવીને આપે છે. હા, એ તો સારી વાત છે ભાઈ. અને મમ્મીને જમાડે છે, કંઈ દુખાવો હોય તો પગની માલિશ કરી આપે, એમનું કંઈક કામ કરી આપે. આ ઘર પણ એણે સંભાળીને રાખ્યું છે, તો પછી આમાં મારી પત્નીનો શું વાંકવાળી હોઈ શકે? અરે જો, હું એવું કહેતો નથી કે વાંક એનો હોય. આ તો હું કહું કદાચ એવું બની શકે, કારણ કે જિજ્ઞા અહીંયા રીસામણે આવી છે તો કદાચ આવું પણ હોઈ શકે. હું તો અંદાજો લગાવું છું, એટલે તને ખાલી કહું છું કે તું જાણવાની કોશિશ કરજે. બાકી ક્યાંક એવું ન થાય કે તું ખોટી રીતે જલપાને કહી દે અને જેને ખોટું લાગી જાય અને એના મગજની તો તને ખબર છે ને. એટલા માટે હું તને કહું છું. બાકી તો બીજું કાંઈ નહીં. જ્યાં સુધી હું જિજ્ઞાને ઓળખું છું ને ત્યાં સુધી તો મને એનો વાંક દેખાતો નથી, કારણ કે હું એને બહુ નજીકથી ઓળખું છું. પછી તો હવે શું હોય કઈ રીતે ખબર પડે યાર. હશે હવે. આમ પણ કોઈ દિવસ તાળી એક હાથે તો વાગતી જ નથી. ગમે ત્યારે કોઈ બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થાય છે ને તો એમાં થોડોક વાંક તો બંનેનો જ હોય છે. માન્યું છે કે ઝઘડો થાય ત્યારે બે વ્યક્તિમાં થોડો બંનેનો વાંક હોઈ શકે, પણ ક્યારેક એવું પણ બને છે કે ઝઘડામાં એકનો વાંક હોય અને બીજાને દોષિત ઠેરવવામાં આવતા હોય. એટલે તું જે પણ કરે તે જરા સંભાળીને કરજે. મારી તો તને આ જ સલાહ છે કે ભાઈ તું જે પણ કરે ને એ થોડું વિચારીને કરજે. ઉતાવળું પગલું ભરવામાં લેવાના દેવાના થઈ જાય. ના ભાઈ ના, ઉતાવળિયું મારે પગલું ભરવું હોત ને તો ક્યારોનો નિર્ણય લઈ લીધો હોય. પણ સહન શું કામ કરું છું? કારણ કે એક તરફ મારી બહેન છે ને બીજી તરફ મારી પત્ની. મારા ઘરમાં સાવ શાંતિ હતી. કોઈ દિવસ પણ નાનામાં નાની બાબતે પણ ઝઘડા નહોતા થતા. પણ જ્યારથી બેન આવી છે ને ત્યારથી જ મગજ મારી વધવાનું ચાલુ થયું છે. જો હું તને છેલ્લા શબ્દો કહીશ, વધારે મારે કંઈ કહેવું નથી. જિજ્ઞાનો વાંક મને દેખાતો નથી. મળી હતી મને, મારી એની સાથે વાત થઈ હતી, બે જણા વચ્ચે ડખો છે, બધી વાત સાચી છે. પણ અત્યારે તારા ઘરે જે પરિસ્થિતિ છે ને એમાં મને એનો વાંક દેખાતો નથી. પછી તને જે યોગ્ય લાગે તો એકવાર તારી પત્નીને બરાબર સમજાવી અને થોડો દબાવ આપીને પૂછે તો વધારે સારું. બસ, બાકી તું વિચાર કે તારે કઈ રીતે કરવાનું છે. શું થયું જિજ્ઞા? કઈ નહીં મમ્મી, ગરમી થાય છે. હેથી ચાલુ કર ને. કેમ મને કહે છે? તારાથી પણ કરી શકાય ને. હે કેથી ચાલુ કરવાનું કીધું છે, એમાં પણ ધાધણીયા ધૂણાવા માંડ્યા. હા હે, મેં તમને કંઈ વધારે કીધું હોત તો તમે શું કરત મારી યારે? હા, મને લાફો મારી દેત ને તમે. નહીં પણ ભૂલાઈ ગયું નહીં. તમારું તો બે પન્નાનું ભાષણ ચાલુ થઈ જાય મારી પાસે. લાફો મારવાની વાત તો બહુ દૂરની રહી. તે એવું નક્કી કર્યું છે કે મારી સાથે જીવાજોડી કરવાની?
તો તમે નક્કી કર્યું છે કે મારી દીકરીનું કઈ કામ કરવાનું જ નહીં? અચ્છા. જ્યારે હોય ત્યારે બસ સલાહ આપ્યા કરે છે મને. બીજું તો શું આવડે તમને સલાહ આપ્યા સિવાય? અચ્છા, મને કે આજે તે શું કામ કર્યું છે? કેમ શું કામ કર્યું એટલે? હું કયા ઘરમાં કામ કરવા માટે નથી આવી. ના, એટલે તું આવી ત્યારની આમ હાફડી ફાફડી થઈને આવી. મને લાગે કઈ બહુ કામ કરીને આવી લાગે. ગરમી થાય છે એટલા માટે. તમે શું માણસમાં નથી આવતા એટલે કદાચ તમને ગરમી નહીં થતી હોય, પણ હું માણસમાં આવું છું એટલા માટે મને ગરમી થાય છે. અચ્છા અચ્છા, હવે તો તારી માં તને માણસ પણ નથી લાગતી. ખરેખર તારી ભાષા એટલી બગડી ગઈ છે ને. હવે બીજી વાત કરું છું. પહેલી વાત કે તને તારી માં માણસમાં નથી લાગતી, તો તમને તમારી આ દીકરી છે એ દીકરી લાગે છે? નહીં, તમને તો તમારી વહુ છે ને એ જ તમારી દીકરી લાગે છે. તો પછી મને મારી માં છે એ ક્યાંથી માં લાગતી હતી બોલો? જ્યારે હોય ત્યારે બસ વહુના વખાણ કર્યા કરવા છે. મારી વહુ આમ ને મારી વહુ તેમ ને મારી વહુ રૂપ રૂપનો અંબાર ને મારી વહુ ગુણગુણનો ભંડાર ને શું છે પણ મારી વહુમાં તો સંસ્કાર આટલા છે ને મારી વહુ આટલું કામ કરે છે ને. શું તમે બાજુવાળાના મોઢે કહેતા હતા કે મારી દીકરી આવી ત્યારને કઈ કામ નથી કરતી, આરામ કર્યા કરે છે, સૂતી રહી છે અને મારી વહુ પાસે કામ કર્યા કરે છે, ઓર્ડર કરાવ્યા કરે છે? હા, બધું શું હતું? બસ શું હતું નહીં, આ જે છે ને તે હકીકત છે. તું આવીને ત્યારથી કુંભકર્ણની જેમ રૂમમાં સૂઈ રહે છે. તને બે કામ કરવાના કહે તો તું ના પાડી દે છે. અને મારી અંકિતા વહુ તું જો કામ સવારની ઉઠે ને ત્યારની રાત સુધી કામ કર્યા કરે છે. મેં તને આગળ પણ કીધું બે કામ કરી લઈ, બે કામ તું હેલ્પ કરે, તેમાં તને કઈ વાંધો છે? આમ તો હું આજે પણ નહીં કરું અને કાલે પણ નહીં કરું. અને રહી વાત આ ઘરની, તો આ ઘર મારા પપ્પાનું છે. તમારા પપ્પાને તમે કરિયાવરમાં નથી લાવ્યા કે નથી તમારી અંકિતા વહુ લાવી. એટલે છે ને આ ઘરમાં મને કોઈએ પણ એક પણ શબ્દ કહેવાની જરૂર નથી. અચ્છા, આ ઘર પપ્પાનું છે એમ? તો આ ઘર મારું પણ છે. જેટલું તારા પપ્પાનું છે ને એટલું મારું પણ છે. હો. એટલે આજ પછી છે ને આવું બોલતી નહીં. પેલી તો વાત એ. હેલો હા, મમ્મી, તમે છે ને આ ઘર કરિયાવરમાં નથી લાવ્યા. આ ઘર તમને મારા મામાએ નથી આપ્યું કરિયાવરમાં. આ ઘર મારા પપ્પાની મહેનતનું છે અને મારા પપ્પાએ એની મહેનતથી આ ઘર બનાવ્યું છે. એટલા માટે છે ને તમે મારા ઉપર ઓર્ડર કરવાનું સાવ રહેવા દેજો. જો એક વસ્તુ તો સાંભળી લે, દીકરી પર છે ને કોઈ ઓર્ડર નહીં કરે. હું તને ખાલી એટલું કહું છું કે આ ઘરમાં બે કામ કરી લેવાના મૂંગે મોડે. હું કહું ને પછી તું કરે એ વસ્તુ પણ ખોટી. પહેલું તો તારે કરવું જ નથી અને પાછી ઉપરથી કે મને કહે છે કે હું સૂઈ જાઉં, હું આરામ કરું. તેમાં તમને શું વાંધો છે? શું વાંધો છે? બોલી લીધું? હજુ પણ કંઈ બોલવાનું બાકી છે તો બોલી જાઓ. તમારે જે બોલવું એ બોલો. મને કશું જ ફરક પડવાનો નથી તમારી આ બધી ભાષાથી, તમારા આ બધા લેક્ચરથી, તમારા આ બધા ભાષણથી. આ બધું જ હું મારા માથા ઉપરથી જવા દઉં છું. કારણ કે તમને તો શું બગ 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 કરવાની આદત પડી ગઈ છે, બીજું કંઈ નથી. બક નથી. આ તું કોઈ બીજાના ઘરે જાય ને તો પણ બે કામ કરવા પડે. આ તો તારું ઘર છે, તારું પોતાનું પિયર. એટલે જ ને આ ઘર મારું પોતાનું છે, મારું પોતાનું પિયર છે. જ્યાં દીકરી લાડકોડથી ઉછળીને મોટી થઈ હોય અને એ ઘરમાં દીકરી હંમેશા માટે લાડકોડથી પ્રેમથી જ રહે. અને રહી વાત તમારી અંકિતા વહુની, તો અંકિતા વહુએ તો શું જાદુ કર્યું છે ને આ ઘર ઉપર એ ખબર નથી પડતી. વાતમાં મારી અંકિતા વહુ આ, મારી અંકિતા વહુ તેમ. અરે ભાઈ, જોઈ તમારી અંકિતા વહુ ને બરણામાં ઊભી હોય ને તોય નથી હારી દેખાતી. કાળી કબૂતરા જેવી તમારી વહુ છે. બસ છે ને તારી જબાન પર કાબુ રાખ. એનું રૂપ નથી એટલે શું ને તારું રૂપ છે એટલે રૂપથી છે ને કોઈ માણસથી મપાય નહીં. એના ગુણ જોવાના હોય. તને હજુ છે ને અક્કલ નથી. હા, એટલે તમારે જોવાનું મારામાં અક્કલ છે કે નહીં, તમે અક્કલ આપી છે કે નહીં એ તમને ખબર, મને તો ખબર ના પડે ને. મેં તો મારી દીકરીને આપેલી જ, પણ જ્યારે છે ને અક્કલ ઘસાઈ જાય ને ત્યારે જ માણસ આવું બોલે. અને બસ. હા, આ છે ને બધો તારો લાડકોડનું છે. તને છે ને લાડકોડથી આટલી બધી ઉછરેલી છે ને એનો જ આ બધો પ્રભાવ છે. બસ બીજું કંઈ નથી. હજુ બી તારે એ જ લાડકોડમાં રહેવું છે, એ રીતે જ રહેવું છે જેમ નાની. હવે તો મોટી થઈ, હવે તો સુધર. બીજું કઈ કહેવાનું છે? કશું નથી કહેવાનું. બે કામ કરવા લાગ, બીજું કશું નથી કહેતી. કામ તો આજે પણ નહીં થાય અને કાલે પણ નહીં થાય. પહેલા પણ કહ્યું હતું ને હજુ પણ કહું છું. અને આજે તમે મને જે કામનું સીંધ્યું ને એ સીંધ્યું. આજે ભૂલ કરી ને એ ભૂલ કરી. હાથ પછી ભૂલ ના કરતા. બાકી હું ભૂલી જઈશ કે તમે મારી માં છો ને હું તમારી દીકરી છું, એટલું યાદ રાખી લેજો. બસ આ જ શબ્દ સાંભળવાના. જા એક કામ કર, તું સુઈ નહીં જા. થાય. સુઈ જા. મારી બીજું કાંઈ કામ મરજી. નથી કરતી. જા, સુઈ મને જા. મજા આવશે ને એમ કરીશ. હા, શું હોય તો તું સુઈશ અને બેહવું હશે ને તો બેસ. તમે કોણ છો મને કહેવા વાળા? તારી માં છું, બીજું કોઈ નહીં. હા, માં છે ને તો માની જેમ રહ્યો. સાસુ બનવાની કોશિશ ના કરો. સારું. તારી સાથે તો છે ને રકઝક કરવાની જ તો નથી. જાવ ને, શું કામ બેઠા અહીંયા મારી પાસે? જાઉં છું. મારે તારી પાસે બેસવું પણ નથી. હવાર હવારમાં આવીને બધાય દી બગાડી જાય છે મારો. હા શું છે?
હા ટેકો કેમ ફગવી દીધો? ગુસ્સો આવે છે મને, લે કેમ આવે? ગુસ્સો કેમ આવે તમને? કારણ કે તમે લોકો કરો જ છો ઘરમાં એવું, તો શું કામ ગુસ્સો ના આવે? હા તમને ને તમારી બેનને ગુસ્સો તો નાક ઉપર બેઠેલો છે નહીં? તેનું કારણ તું જ છે, તમ તારે ચિંતા ના કર. હું જો તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે તું છે ને મારી બેન હારે ખોટી લપ કરવાનું રહેવા દે, એની સાથે ઝઘડો કરવાનું રહેવા દે, નહીતર આપણા સંબંધ જે સારા છે ને હા. એ ખરાબ થતા વાર નહીં લાગે. તો તમને ખબર નથી કે આ ઝઘડો કરવાનું ને મગજમારી કરવાનું ચાલુ કોણ કરે છે? એ તો તમને બહુ સારી રીતે ખબર છે ને. શું ખબર છે? શરૂઆત છે ને તારાથી જ થાય છે, કારણ કે તને જ આ દીદીના કામમાં વાંધા વચકા હોય છે. એક તો બિચારી દીદી પોતાના સાસરામાં હેરાન થઈ અને આપણા ઘરે પાછી આવી છે, તો એની સાર સંભાળ લેવાની જગ્યાએ રોજ ને રોજ તારે એને ટોન જ મારવા હોય છે, કઈ ને કઈ વાતે ઉતારી પાડવી હોય છે. ઠેક એટલે દીદી કામ કરે છે એમાં મને વાંધો છે. દીદી કામ કરતા હોત ને તો અહીંયા આવવાનો વારો જ ન આવ્યો હોત. રહી વાત દીદીને કામ કરવાની, એક કામ કરે છે દીદી? તમે પૂછ્યું છે? એક સાઈડનું સાંભળીને તમે મને જ્યારે હોય ત્યારે ખચકાવતા હોય. ઓહ, એ મારી બેન છે અને કોઈ દિવસ મને ખોટું ના કહે, જે કહે ને એ સાચું જ કહે. એટલે વાહ. તારે છે ને ખોટી એની વિરુદ્ધ બોલવાની કોઈ જરૂર નથી. એટલે પત્ની ઉપર વિશ્વાસ નથી અને બેન ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. ક્યારેક ઘરે અચાનક આવીને સાંભળો ને તો ખબર પડે. અને હું તમારી સાથે ઝઘડો નથી કરતી, તમને પ્રેમથી કહું છું કે બેન આવી રીતે સાસરિયામાંથી રિસાઈને ઘરે આવી હોય ને ત્યારે એને પ્રેમથી સમજાવીને ફૂસલાવીને પાછી સાસરિયા મોકલી દેવાય, કારણ કે દીકરીઓ સાસરિયા જ શોભે. હા, એ વાત તારી એકદમ સાચી કે દીકરીઓ હંમેશા સાસરીએ જ શોભે, પણ એની માટે એનું લાયક ત્યાં સાસરિયું પણ હોવું જરૂરી છે. કારણ કે જો તમે તમારું 100% આપવા તૈયાર હોય પણ તોય સામેવાળા તમને હેરાન કરતા હોય ને તો એવી જગ્યાએ રહેવામાં પણ કઈ ફાયદો નથી. તમને શું લાગે છે ત્યાં સાસરિયાવાળા દીદીને હેરાન કરે છે? હા, કરે જ છે ને. તો તમારી અને દીદીની વાત બંનેની ખોટી છે. અને કદાચ દીદી તમને કહેતા હોય કે મને હેરાન કરે છે ને તો એ વાત તદ્દન ખોટી છે, કારણ કે આપણી બેનને ત્યાં કામ કરવામાં બહુ જોર આવે છે એટલે સાસરિયાવાળાએ કાઢી મૂક્યા છે. હા, તને બહુ ખબર છે, કારણ કે તું તો સાસરિયાવાળાની આ શુભચિંતક કહેવાય ને, એટલે એ લોકો તને કહે અને સાચું કે ખોટું એ જાણવાની જરૂર તો છે નહીં. તને વાત તો દીદીનો જ લાગે, કારણ કે તને એમ છે કે દીદી આ ઘરમાં આવ્યા છે ને એટલે તારું કામ વધી ગયું છે, તને પૂરો સમય મળતો નથી. અરે મને કામ કરવામાં કોઈ જોર નથી. હા, 1 મહિનો નહીં, 2 મહિનો નહીં ને 1 વર્ષ પણ ભલે રોકાય, પણ રાજી ખુશીથી આવે ને તો. આવી રીતે ઝઘડો કરીને આવે તો જેમ ઝઘડો સાસરિયામાં કરે છે ને એમ અહીંયા પણ કરે છે. અને સાસરિયું અમીર હોય કે ગરીબ હોય, ગમે એવું હોય, એનું સાસરિયું કહેવાય. કોઈ પણ પરિસ્થિતિમાં એને એના સાસરિયાવાળાનો સાથ આપવાનો હોય. થોડુંક ઉંમર કમાતા નથી તો શું થઈ ગયું, એનો સાથ છોડી દેવાનો હોય. વાહ, એટલે હવે તું શીખવાડીશ કે બેનને શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. હા, તમને મારી એકે વાત મગજમાં ઉતરતી કેમ નથી અને વિશ્વાસ કેમ નથી કરતા? હા, જ્યારે તમને હકીકતની ખબર પડશે ને ત્યારે કોઈ ક્યાંય મોઢું દેખાડવાના લાયક નહીં રહ્યો, એટલું યાદ રાખજો. હકીકત ખબર જ છે કે આ ઘરમાં છે ને પહેલા ઝઘડા નહોતા થતા, પણ જ્યારથી બેન આવી છે ને ત્યારથી તારા કારણે ઘરમાં ઝઘડા થાય છે. કારણ કે બેન હું એ જ કહું છું કે જ્યારથી બેન આવી છે ને ત્યારથી ઝઘડા થાય છે. શરૂઆત કોણ કરે છે? ક્યારેક ઘરે અચાનક આવીને જોવો તો ખ્યાલ આવે તમને. હા, એ વાત સાચી છે, પણ શું કામ થાય છે એ સાંભળી લે. કારણ કે તને છે ને બેન ઘરમાં આવી છે ને ગમતું નથી, એ માટે તું કઈ ને કઈ બાબતે બેનને હેરાન કરે છે અને ઝઘડાનું શરૂઆત થાય છે. અરે તમારી બેન સોનાની છે. મેં એમ કીધું કે 1 મહિનો નહીં, 2 મહિનો નહીં, 5 મહિના રોકાય, પણ પ્રેમથી આવ્યા હોય ત્યારે રોકાય અને શાંતિથી રહીને. મને ક્યાં કઈ વાંધો છે? સામે ચાલીને મોઢામાં આંગળા નાખીને બતાવવા આવે છે. આપણે તો બહુ સીધા રહ્યા ને કે કોઈ વ્યક્તિ કઈ બોલે એટલે આપણે તો મોઢું બંધ કરીને જ બેસીએ. આપણે તો સાત વાતો સંભળાવી દેવી હોય છે. મારે તમારી સાથે બીજી કોઈ લપ નથી કરવી. મારે બસ એટલું તમને પ્રેમથી કહું છું કે આવી રીતે ઝઘડો કરીને આવ્યા હોય ને ત્યારે એના સામેવાળાનું પણ સાંભળવાનું હોય કે વાક કોનો છે ને પ્રોબ્લેમ શું છે, પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનું હોય. આવી રીતે કેટલા મહિના ઘરે બેસી રહેશે? વર્ષ, 2 વર્ષ? એમાં પ્રોબ્લેમનું સોલ્યુશન આવવાનું છે. જો મારી બેન કદાચ મારા ઘરમાં આખી જિંદગી રહીને તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી, એટલે તારે પણ એમાં પ્રોબ્લેમ હોવો ના જોઈએ. કારણ કે જો એના સાસરિયામાં એને યોગ્ય ના લાગતું હોય ને તો એનું ભાઈ, એના ભાઈનું ઘર, આ બધું એના માટે ખુલ્લું છે. એક કામ કરો, રાખો તમારી બેનને આખી જિંદગી તમારા ઘરે, મને કોઈ વાંધો નથી.
કા મને યાદ કર્યો? હા સારું થયું તું જલ્દી આવી ગયો નહીં. હા પણ કંઈ કામ હતું. એટલે તું મારો મિત્ર છે, કામ હોય તો જ તને મારે યાદ કરાય, બાકી મારે તને યાદ નહીં કરવાનું. અરે યાદ કરવાનો ને, પણ આ તો તે ઇમરજન્સી ફોન કરીને બોલાવ્યો ને એટલે મને ચિંતા થઈ કે કંઈ પ્રોબ્લેમ તો નથી ને, એ માટે પૂછું છું કંઈ થયું છે? પ્રોબ્લેમ તો બહુ બધી છે, પણ શું કેવું, કોને કહેવા જાવું ને એ જ ખબર નથી પડતી મને. હું જાણું છું કે તારે ને તારા હસબન્ડને બરાબર બનતો. એ ગયો ઘરે તેલ પીવા. અરે પણ તો તારે બીજી કઈ પ્રોબ્લેમ છે? અહીંયાની પ્રોબ્લેમ. અહીંયાની પ્રોબ્લેમ એટલે તું કહેવા શું માંગે તે ખુલીને વાત કર ને. હા તારી છે ને આ ગોળ ગોળ વાત ફેરવવાની આદત જતી નથી. તારી પાસે શીખી બધું. જ્યારે આપણે એક ક્લાસમાં ભણતા ને ત્યારે એક જ ક્લાસમાં હતા ને એક જ બેન્ચમાં હતા, ત્યારે આવું બધું તું જ ગોળ ગોળ બોલતો ને ગોળ ગોળ લખતો, યાદ આવ્યું? હા હા બસ, શું તો તારી પરમ મિત્ર ને હું હા હું તારી જેવી જ હોય ને. હા. હા હવે વાત કરીશ, શું કામ છે? હા કરું છું. હા મારા મમ્મી જ્યારે હોય ત્યારે બસ મારા ઉપર ટક 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 કર્યા જ કરે છે. જ્યારે હોય ને બસ ત્યારે મારા ભાભીના જ વખાણ કર્યા કરે છે. અંકિતા વહુ આમ ને અંકિતા વહુ તેમ ને અંકિતા વહુ ઘરનું બધું જ કામ કરે છે ને. તો હું શું કરું? હું તો આ ઘરની દીકરી છું, તો શું મારે પણ કામ કરવાનું? અને જ્યારે હોય ત્યારે બસ સંભળાવ્યા કરે છે કે તારા સસરાના ઘરે તો ટકી નહીં, તું કામા કૂટી છે ને એવું બધું બોલ્યા કરે છે. ઓહો, આવું તો કોઈ માં ઉઠીને ન જ એ કહેવાય. જ વાત છે ને. અને ડગલે ને પગલે મારું અપમાન કર્યા કરે. બસ એને તો મારી ભાભી એક જ સારી લાગે છે, હું જરાય સારી લાગતી જ નથી. હા તારા મમ્મી બહુ ખોટું કરી રહ્યા છે. માન્યું કે અંકિતા ઘરની વહુ છે તો કંઈ જરૂર નથી કે એના વખાણ કરવો જોઈએ, અને તે પણ ત્યાં સુધી કામ કર્યું જ છે ને. હવે તું તારા સસરાને ઘરે જતી રહી છે તો હવે અહીંયા આવીને કામ કરવાની શું જરૂર છે? અહીંયા 5 દિવસ રોકાણી છે તો આરામ કરવાનું હોય ને. અને તું કેટલા દિવસ અહીંયા રોકાય? હા તારું સમાધાન થઈ જાય તું જતી જ રહેવાની છું. સમાધાન તો મારે કરવું જ નથી ત્યાં, કારણ કે હે ગરીબારે મારે રહીને કંઈ ફાયદો નથી કે જે મારા મોજ શોખ મારા નખરા ઉપર શકે એમ નથી, જે મને સાચવી શકે એમ નથી. નથી એને સારા મકાન લેવા, અને એક ઘરમાં કેટલા બધી રહે છે, સંયુક્ત ફેમિલી છે, જોઈન્ટ ફેમિલી, એને અલગ પણ નથી થવું, અરે જો કે સારી કોઈ જોબ નથી કરવી. એ તો તારો પ્રશ્ન છે, જે હોય તે તારે તારી રીતે હેન્ડલ કરી લેવાનું. પણ આમાં હું તને એક રસ્તો બતાવું, જો તું એ વાત માને ને તો આ બધી ટાઢાપણી એ ખહ નીકળી જાય અને તને તારા મમ્મી કંઈ પણ નહીં કહે. એવી શું વાત છે કે નહીં? મને ઘરમાં કોઈ છે કે નહીં? ઘરમાં છે ને, ખબર નહીં પડે. આપણે બોલીએ ને તો બી નહીં સંભળાય, દરવાજો બંધ છે અને બારી બી બંધ છે. જો મારી વાત સાંભળ, સમજાઈ ગયું? એ વાતથી ફાઇનલ છે જ કે થઈ જ જશે. હા મારા મમ્મી મારી વાત ઉપર ટ્રસ્ટ ના કર્યો તો કરશે કરશે, બધું કરશે. તું જો આ વાત પર અમલ કરીશ ને એટલે અમારો ઝપાટો જોઈ લેજે તું કેવો હોય છે. હે સાચું કહું, આમાં ધ્યાન રાખ અને શાંતિથી કામ લેજે. ઉતાવળે કોઈ પગલું નહીં ભરતી. હા ઉતાવળે જેટલી રાખીશ ને એટલી બધી બાજી બગડી જશે. હે એ વાત તારી સાચી છે. હા તે જે કીધું ને એ શાંતિથી જ પગલું ભરીને કામ કરીશ. હું નથી ઈચ્છતી કે આ ઘરમાંથી મારે જવું પડે અને મારું માનપાન છે ને એ ઓછું થાય. હું તો એટલું ઈચ્છું છું કે હું જેમ કહું ને એમ બધું જ આ ઘરમાં થવું જોઈએ. અને મને ખબર હતી કે તું જ આનો રસ્તો મને કાઢીને આપીશ, એટલે જ મેં તને બોલાવ્યો. હવે થશે, હવે બધું તારું ધારેલું જ થશે. અને આ ઘરમાં તું જેમ કહીશ ને એમ જ થશે. આ તારા મમ્મી પણ તારી વાત માનશે, તારો ભાઈ પણ તારી વાત માનશે અને તારી ભાભી પણ તારી વાત માનવા મળશે. તો સારું. બાકી અત્યારે તો મારું આખું ઘર મારા ભાભીના આંગળીના ઈશારા ઉપર નાચે છે. હા જેમ મારા ભાભી કહે બસ મારા મમ્મી ને મારો ભાઈ એટલું જ કરે છે. મારા ભાભી કે સવાર તો કે સવાર, એ એમ કે પાણી નહીં પીવું તો નહીં પીવું, એવું બધા કરે છે. હા સાચી વાત છે. હા જેમ તું પહેલાં અહીંયા રહેતી હતી એવી રીતે તને રહેવા નથી મળતું એટલે તને પણ ના ગમે. સ્વાભાવિક છે, તું આઝાદ પંછીની જેમ જીવેલી છો તો હવે તને પાંજરામાં પુરાવું તો ના જ ગમે. ના જ ગમે ને, અને ખોટી રીતે પાંજરામાં પૂરે તો કેમ મારે રહેવું? હા એ વાત બી સાચી. હા હા જો ને, હા એના કારણે તો તારા ઘરવાળાને તારે ઝઘડો થયો અને તું અહીંયા બેઠી છે. હે કે તારા તું મને સંભળાવે છે? ના ના સંભળાવતો નથી, ખાલી વાત કરું છું. હા હે તો એક ટાઈમ ક્લાસમાં બેઠા ત્યારે કોઈ મને લાઈક પણ કરતું જ હતું ને. હા કરતા હતા પણ નસીબમાં નહોતું ને એટલે ના થયું. એટલે એ વાત રહેવા દે. અરે પણ એ વાત રહેવા દે એટલે તું કહેવા શું માગે છે? હે એ તને ખબર હું શું કહેવા માંગુ છું.
સારું. મમ્મી શું કરો છો? બસ જો આ તૈયારી રસોઈની. મસ્ત બનાવી ચટણી. એવું કોણે બનાવી? તમે બનાવી? મારા સિવાય કોણ બનાવે? મારી મમ્મીને હાથની રસોઈમાં તો જાદુ છે. એના જેવી તો કોઈ રસોઈ જ ના બનાવી શકે. હા, હું શું કહેતી હતી કે લાવો રસોઈ હું તમને આજે કરાવવા લાગુ. લાવો. અરે મારી દીકરી તો બહુ ડાઈ થઈ ગઈ ને. આજે વગર કીધે કામ કરાવવાની છે. હા, તો મને દયા આવી ગઈ કે બિચારા મારા મમ્મી આખો દિવસ કેટલું કામ કરશે. લાવો ને, તમે જે કામ હોય એ મને કહો ને, હું કામ કરી નાખીશ. તમે આરામ કરો, જાઓ. ના ના તું આરામ કર, હું કરી લઈશ. હા, પણ મને કેમ એવું લાગે છે કે તું થોડી ટેન્શનમાં છે? કંઈ નહીં મમ્મી, જવા દો ને. હું તમને વાત કરીશ ને, તમે મારી વાત ઉપર ટ્રસ્ટ બી નહીં કરી લો. ના ના એવું નથી. તારે જે કહેવું હોય તે તું કહી દે, બિંદાસ કહી દે. આજે છે ને ભાભી કોઈ જોડે ફોનમાં વાત કરતા હતા અને એવું કહેતા હતા કે આ ઘર તો આખું મારા કંટ્રોલમાં છે. હું જેમ બધાને કહું ને એમ જ બધા આ ઘરમાં કરે છે. હું આંગળીના ઇશારા ઉપર બધાને નચાવું છું. એવી વાતો કરતા હતા. ના ના હોય જ નહીં યાર, મારી અંકિતા તો એવી નથી. મને ખબર જ હતી મમ્મી કે તમે મારી વાત ઉપર ટ્રસ્ટ નહીં કરો. અને સાથે ભાભી એવું પણ કહેતા હતા કે હું તમારા હસબન્ડને લઈને અલગ થઈ જવાની છું. હા, ઘરની માલ મિલકત બધું જ મારા નામે કરાવી દેવાની છું. પછી હું ને મારા હસબન્ડ જ રહેશું. મારા સાસુ સસરાને કે કોઈને અમારી સાથે નહીં રાખીએ. અને મારી નણંદને તો હું કોઈ દિવસ મારા ઘરે પણ નહીં આવવા દઉં. આવું ભાભી બોલતા હતા મમ્મી. આ શું બોલે છે તું? હા, હાવ સાચું બોલું છું મમ્મી. જો આવું થશે ને તો પછી અમે એકલા પડી જઈશું. અમને કોણ સાચવશે? અને આ પાછલી જિંદગીમાં અમારું કોણ? એ જ ને. મને સાચું કહું ને તો એ જ ટેન્શન મને ખાઈ જાય છે કે અમે જ્યારથી વાત સાંભળી ને ત્યારથી આ તમે મંદિરે ગયા હતા ને ત્યારે ભાભીને ખબર નથી કે હું બહાર ખાટલા ઉપર બેઠેલી છું. ત્યારે ભાભી એવી ફોનમાં વાત કરતા હતા. જો સાંભળ, એક વાત તને પાછી પૂછું છું, સાચે સાચું કહે છે ને? હા મમ્મી, હું સાવ સાચું કહું છું. બસ હું ખોટું શું કામ બોલું? મને ખોટું બોલીને શું કામ મળવાનું? મને ખોટું બોલીને શું ફાયદો મળવાનો છે? અને જો તમે છે ને પાછા ભાભીને કહેતા નહીં હો આ વાતને. તમે ભાભીને કહેવા જશો તો ભાભી શું કાંઈ સ્વીકારી લેશે કે નહીં? હા, હું આજ બોલી હતી એ સ્વીકારવાના છે જ નહીં. એ તો ખોટું જ બોલશે અને પાછા ઉલટાના મને ખોટું પાડી દેશે અને પાછા મારી હારે ઝઘડો કરશે. પણ તું માને કે નહીં માને, મારે એની સાથે વાત તો કરવી જ પડશે. ના મમ્મી, તમને મારા હમ છે. તમે જો એની હારે વાત કરો ને તો મને ખબર છે કે તમે વાત કરશો એટલે ભાભી નામ પૂછશે અને ભાભી નામ પૂછશે તો તમારું નામ આપી જ દેશો કે મને જીજ્ઞાએ આ વાત કરી છે. અને એ ક્યારેય એક્સેપ્ટ તો કરવાના છે જ નહીં. આ તો મને દયા આવી એટલે મેં તમને વાત કરી. હવે ટ્રસ્ટ કરવો ના કરવો મમ્મી એ બધું તમારા ઉપર ડિપેન્ડ રાખે છે, મારા ઉપર નહીં. જોકે મને ખબર જ છે કે હું કામ નથી કરતી ને, આખો દિવસ આરામ કરું છું એટલે તમારી વાત ઉપર વિશ્વાસ પણ નહીં કરો. પણ તમારું ક્યારેય એવું ખરાબ નથી ઈચ્છતી કે આ ઘરનું ક્યારેય મેં ખરાબ નથી ઈચ્છું. અરે એવું નથી, પણ તે તો મને ચિંતામાં મૂકી દીધી. હવે શું થશે અમારું? જો સાંભળ, આજે છે ને દીકરી તરીકે તું આ કહી દીધું ને મને, ખરેખર તારા પર હું તમારી યારે ગમે એટલો ઝઘડો કરું, ગમે એ બોલું, છેલ્લે છો તમે મારી માં જ ને, તમે મારી જનેતા છો, તમે મને જન્મ આપ્યો છે અને તમારું ખરાબ થાય એ હું કેમ કરી શકું? હું તમને બોલી શકું પણ તમને કોઈ બોલે ને, તમારા માથે કોઈ ખરાબ કરે ને એ મારાથી ક્યારેય સહન ના થાય. તું માને નહીં, જેટલી લાડકોડથી મેં તને ઉછેરી છે ને, હું અંકિતાને પણ એવી જ રીતે રાખું છું. વહુ તરીકે ગણતી જ નથી, એક દીકરી તરીકે રાખું છું. હા છે ને ભાભી છે ને, તમારા બધાના મોઢે તો બહુ મીઠું મીઠું બોલું છે પણ જોયું ને એના પેટમાં કેટલી કાટી છે. હું ભલે મમ્મી બધાને મોઢે મોઢે કહી દઉં પણ પેટમાં પાપ રાખીને નથી ફરતી તમારી વહુની જેમ. તમને તો હજુ પણ મને ખબર છે કે હજી તમે મારા ઉપર એ વાતમાં ભરોસો તો નહીં જ કરો કે ભાભી આ વસ્તુ બોલ્યા જશે. પણ તમે છે ને એકવાર વિચારી લેજો કે તમને ખબર છે કે હું ખોટું તો ક્યારેય બોલતી જ નથી. જે કહું ને એ સાચું બધું મોઢા ઉપર કહી દઉં છું પણ ખોટું હું નહીં બોલું ક્યારેય. હવે મારું શું થશે આ ઘરમાં? જો મને આ ઘરમાંથી કાઢી મૂકશે તો હું ક્યાં જઈશ? એ જ વાત છે કે તમને આ ઘરમાંથી કાઢી મૂકશે તો ક્યાં જશું? અને મારા સાસરાવાળા એનું તો કંઈ ઠેકાણું પણ નથી. પણ તમે ઉપાધિ કરો માં છે ને, તમે ભાભીની કોઈ વાત હવે માનતા જ નહીં. એ તમને બોલાવે ને તમે પ્રેમથી જવાબ ન આપતા તો જ એની આંખ ખુલશે, બાકી એની આંખ નહીં ખુલે ક્યારેય. હવે મારે કંઈ હા, બીજો જ નિર્ણય લેવો પડશે. હા, ગમે નિર્ણય છે ને તમારે તમે લઈ લેજો. હું જાઉં છું મમ્મી અત્યારે બહાર, હો ને? સારું. હાલો સાગર, મેં બધું સેટ કરી દીધું છે, બરાબર છે? તું અને અંકિતા હવે અહીંયા રહેવા આવી જાઓ. આ ડોશીમાં છે ને એની રીતે એકલા રહી લે છે. હા,
હવે તમે છે ને તમારી જિંદગીની નવી શરૂઆત કરો અને આ રોજના ઝઘડાઓમાંથી છુટકારો મેળવો. હા, તારા મમ્મી ભલે એકલા રહેતા, કાંઈ જરૂર નથી હવે, બરાબર? છોડીને આવતો રહેતું એને. હલો હલો હા હા હા, કોણ? હલો, હું રાધાબા બોલું છું. આ અચ્છા, ઓહો, તમે બોલો છો. કેમ છો આંટી, મજામાં છો? હા હા, આ તું શું કહેતો હતો? તમારી તબિયત કેમ છે? હા, બસ સારી છે. હા, અરે તમે કેમ હમણાં મારા ઘરે બેસવા નથી આવતા? આવો ને ક્યારે. હા હા હા, આવીશ આવીશ. હા, પણ પહેલા મને હા, તું તમે કે- સારું છે ને તમને? આમ તમે પગમાં દુખાવો તો સારો છે ને? હા હા, મારી તબિયત સારી છે, બધું સારું છે. પણ પહેલા મને પહેલા અરે મને સાગર ક્યાં ગયો છે? ઘરે છે કે બહાર ગયો છે? સાગર બહાર ગયો છે. ઘરે અમે લોકો છીએ. પણ મને તું કે તું ક્યાં સેટ કરવાનું છે સાગરને? શું કહેતો હતો? સાગર અને અંકિતા. અરે હાલો 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 આંટી, હું થોડો કામમાં છું, પછી વાત કરું. આપણે મૂકું ફોન. હા, થોડી વાર પછી ફોન કરું તમને. હાલો હાલો. સાગર અલગ રહેવાનું શું કહેતો હતો? અરે જવાબ પણ નહીં આપ્યો બરાબર. આખી વાતની ખબર નથી પડતી. લાવ મમ્મી, એ ઉટકવાનું જવા દેવાનું છે મમ્મી. અચ્છા, ના, કંઈ ના. નહીં, એ તું કરી દેજે ને સાઈડ પર. અને સાંભળ, હવે બાકીનો છે ને મસાલો તું કરી દે. લે આ આપું છું. હા, એવું બધું કરી દો. તમે શાંતિ રાખો, તમે બેસો, હું બધા કામો કરી દઈશ. કરું છું ને, હું તને મદદ કરું છું ને. આપણે બે મળીને સાથે કરી લઈએ. જલ્દી હા, જલ્દી. લાવો મમ્મી, આ મસાલો કરવાનો છે ને, હું કરી દઉં. ના બેટા, અમે બંને કરી દઈશું, તું આરામ કર. હા ભાભી, તમે આરામ કરો ને રૂમમાં, અમે કામ કરી લેશું. અમને જરાય આળસ નથી ચડતી કામ કરવાની, નહીં મમ્મી? અરે હા. મમ્મી, તમે આરામ કરો ને, હું કરી લઈશ. જો ના, તને કીધું ને, તું આરામ કર, હું બધું કરી લઈશ. હા ને, આ પણ મને મદદ કરે છે ને. હા, તું જા, તું બેસ. મમ્મી દીકરીને કામ કરવાની આદત છે. એકચ્યુઅલીમાં એવું છે કે અમને છે ને ઘરમાં શાંતિ રાખવી ગમે છે, એટલા માટે બધા જ કામ અમે કરી લેશું. મારા વહાલા ભાભી, તમે આરામ કરો. આમ પણ તમને શું થોડુંક વધારે ગમે છે ને, એટલા માટે. જીજ્ઞાબેન, હવે ખોટા મેણાટોણા શું કામ બોલો છો? મમ્મી. હું ક્યારે સૂવું છું? મમ્મી, હું મેડમ બોલું છું. ના ના, એ કંઈ જ નથી બોલતી. તું, મેં તને કીધું ને, જા તું બહાર છે ને, જઈને આરામ કર. હા, મારે આરામ નથી કરવો ને, હું ક્યારે આરામ કરું છું? આરામ તો તમે કરો છો. હા, મમ્મીને તમે ચડાવ્યા છે ને કાંઈ? લે, મમ્મી, મેં તમને ચડાવ્યા છે? મેં ના તમને ના, કઈ કીધું છે? જરાક પણ એ કશું નથી બોલી. હા, મને એવા મેણાટોણા શું કામ મારો છો? મેં જો. એવું તો શું કર્યું છે? એ કોઈ જાતના મેણાટોણા તને મારતી નથી. અને તે છે ને બહુ મોટું પાપ કર્યું છે, મહાપાપ કર્યું છે. પાપ? એવું તો શું પાપ કર્યું? રેવા દો ને મમ્મી, એમને નહીં દેખાય. એ જે કરે છે ને એને કાંઈ નહીં દેખાય. અરે મને કયો તો ખબર પડે ને કે મેં શું પાપ કર્યું છે. શું તને નથી ખબર કે તે શું કર્યું છે? અને તું આગળ શું કરવાની છે મારી સાથે? અરે મને નથી ખબર. જીજ્ઞાબેન, હા, મમ્મીને તમે શું ચડાવ્યા છે મારા વિશે? કહેશો જરાક. તું જે કરવાની છે ને વર્તન, એની તો મને કાલે જ ખબર પડી ગઈ. એટલે જ જીજ્ઞા તને એ કહે છે. હા, શું કરવાની છું મને તો કાંઈ જ ખબર નથી. અને જીજ્ઞાબેન, હા, શું ખોટે ખોટું ચડાવો છો કે હું કંઈક કરવાની છું? જો ભાભી, પહેલી વાત, મેં છે ને મમ્મીને ચડાવતી નથી. હા, તો મને પણ કઈ વાતની ખબર નથી. આ તો મમ્મીએ મને આજે સવારમાં આવીને કહ્યું ને, તો ઘડીક તો હું પણ આકુળ વ્યાકુળ થઈ ગઈ. મને પણ ચક્કર આવી ગયા કે તમે ભાભી આવું કરશો, અમારા માટે તમે આવું વિચારશો. ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તમે અમારા જોડે આટલું ખરાબ કરશો. એટલે મેં શું ખરાબ કર્યું અને મેં શું વિચાર્યું છે? હા, તમે મને શું બોલો છો ને એની મને કાંઈ જ ખબર નથી પડતી. એને તો કઈ ખબર જ નથી. હા, ખોલીને વાત કરો તો કંઈક ખબર પડે ને. ઓહ, અમારે શું કામ ખોલવાનું? હા, પણ મમ્મી, મને આ કઈ વાતની ખબર નથી કે તમે મને શું કહેવા માંગો છો. ભાભી, એટલા પણ ભોળા ના બનો કે તમે જે કાંડ કર્યા છે એ કાંડની તમને જ ખબર ના હોય. એટલું વિચારાય કે તમે કોઈ જોડે કઈ વાત કરતા હોય ને તો આ ઘરમાં બહુ બધા લોકો રહે છે, કદાચ કોક સાંભળી પણ જાય. અરે, મેં કોઈ સાથે વાત નથી કરી. હા, કોની સાથે વાત કરવાની વાત કરો છો તમે? મમ્મી, હું સાચું કહું છું, મને કાંઈ જ ખબર નથી. જો તો રહેવા મમ્મી, દે. હા, કેટલા ભોળા બને છે, તમને ખોટા પાડે છે. મેં તમને પહેલા જ કહ્યું હતું કે આના દાંત બનાવવાના પણ અલગ છે અને ચાવવાના પણ અલગ છે. અરે પણ બેન, નહીં. શું વાત કરો છો? ખરેખર. ખુલીને વાત કરો તો ખબર પડે મને. બસ અંકિતા, બહુ થઈ ગયું. બહુ નાટક નહીં કર. અમે નહોતું વિચાર્યું કે તું આવું કરશે અમારી સાથે. મમ્મી, હું કઈ નાટક નથી કરતી. મને કઈ જ ખબર નથી પડતી તમે લોકો શું કેટલી કહો છો. ભોળી બને છે મારી ભાભી, કેટલી ડાય છે, કેટલી સીધી છે. મમ્મી જોયું તમે એ શું કરે છે? એને બિચારાને કઈ ખબર જ નથી પડતી. એ પાણી પીવે ને તો પણ એને બુદ્ધિ નથી રહેતી. એટલા તો સીધા અને ડાયા છે મારા ભાભી. નહીં ભાભી, એક કામ કરો, તમે આરામ કરો રૂમમાં જઈને. કામ હું ને મમ્મી બધા જ કરી નાખશું અમે. જાઓ. હા, તું જાઓ, જઈને જાઓ. આરામ કર. જા જા, આરામ કરો. મોડું થાય જાઓ, છે જાઓ, એમને જાઓ. પણ. જોયું મમ્મી, જોયું
કેટલા સીધા બને છે. મેં તમને કીધું હતું ને કે ભાભી અલગ જ વસ્તુ છે, કાંઈ અલગ જ ચીજ છે, પણ ત્યારે તમને મારી વાત ઉપર ભરોસો નહોતો. અત્યારે જોયો ને તમે, એને રંગ જોયો ને, કાકીડાની જેમ રંગ બદલે છે. ઘડી થાય તો લાલ રંગ, ઘડી થાય તો પીળો રંગ, બોલવામાં પણ કેટલી ભાષા બદલે છે, તમે જોયું ને? જોયું. કંઈ નહીં, હવે જોઈએ શું થાય છે. હવે છે ને તમે એની કોઈ વાતમાં આવતા જ નહીં. હું છે તમને ભલે મોઢે કહી દેતી, પણ મારા પેટમાં ઉપાપ નથી રાખતી. હવે તમે બેસો જાઓ, હું બધું કામ કરી નાખું છું. સારું, ચલ તું આ બતાવ, હું હા. બીજું કામ બતાવજો. હા, દહીં છે ને એ પણ હું વઘારી નાખીશ. હા. અંકિતા, શું થયું? કેમ રડે છે તું? ખાઈ ગઈ. અરે કેને કેમ રડે છે? શું થયું? કંઈ નથી થયું. અને એમ પણ કહું તો તમે મારી વાતનો વિશ્વાસ કરવાના છો? અત્યાર સુધી કર્યો છે તો અત્યારે કરશો? જો અંકિતા, સમજુ છું કે અત્યાર સુધી તને સમજવામાં મારી ભૂલ થઈ છે, પણ હવે મને બધું સમજાઈ ગયું છે. એટલે એમ કે અત્યાર સુધી જે થતું હતું ને એમાં તારી ભૂલ નહોતી. મને એવું લાગતું હતું કે આ ઘરમાં ઝઘડાનું કારણ તું છે, પણ હકીકતમાં એ વાત સત્ય નથી. પણ તું કે ને, તને શું થયું છે? આજે સવારમાં મમ્મી અને બેન મારા ઉપર ખોટા આરોપ નાખતા હતા. મને તો કઈ વાતની ખબર નથી ને કહે છે કે તે બહુ મોટું પાપ કર્યું છે, બહુ મોટું મહાપાપ કર્યું છે. મેં એવું તો શું કર્યું? અને મને ખાસ ખાતરી છે કે આ બધી વાતની કાન ભંભેરણી બેન જ મમ્મીને કરે છે. એટલે મમ્મી પણ મને સરખી રીતે નથી બોલાવતા. અને આ એક દિવસ તો નહીં, રોજનું છે. રોજ મારા ઉપર કાંઈ ના કંઈ આરોપ નાખતા જ હોય છે. સાચી વાત છે તારી. હવે તો મમ્મી પણ મારી સાથે સરખા મોઢે વાત નથી કરતા. કઈ ને કઈ બાબતે મને ઉશ્કેર્યા કરે છે. કહે છે કે આ બધું તારી બાઈના કારણે જ થાય છે. પણ હવે સમજાણું છે મને કે આમાં બધો ભાગ મમ્મી અને બેનનો જ છે. કેમ અત્યાર સુધી તમને કહેતી હતી ત્યારે નહોતું દેખાતું? મમ્મીએ તમારી સાથે વાત કરવાનું સરખી રીતે બંધ કરી દીધું ત્યારે તમને સમજણ પડી કે બધો વાંક બેનનો છે, મારો નથી. હશે. હવે ઘણી વાતો એવી છે કે વ્યક્તિને સમજતા વાર લાગે, પણ અમુક સમયે એ વાતો સમજાઈ જ જતી હોય છે. અને મારી સાથે પણ આવું જ થયું છે. સમય વીતી જાય પછી વાતો સમજાય એનો કઈ અર્થ નથી ને. સાચી વાત છે તારી, પણ હવે કહેવાય ને કે અમુક વાતોને ભૂલી જવામાં જ ફાયદો છે. હવે એક કામ કર, તું પહેલાં તો હા રડવાનું બંધ કર અને વાત સાંભળ મારી. બધું ઠીક થઈ જશે. અને રહી વાત મમ્મી અને બહેનની, તો એ લોકોને તો હું સમજાવીશ, એમની સાથે હું વાત કરીશ. શું વાત કરશો? અને તમારી વાત માનશે? અત્યાર સુધી ઝઘડા કરતા હતા ને એ બધું સહન થતું હતું, પણ હા જ્યારે ખોટા આરોપ નાખે છે ને એ મારાથી સહન નથી થતું. કારણ કે તમારા આ ઘરમાં તો તમારા બેનનું જ માનવામાં આવે છે. એણે શું કર્યું શું નહીં એનું તો તમને લોકોને ખ્યાલ જ નથી ને. મારું આ ઘરમાં કંઈ માન નથી તો મારે આ ઘરમાં રહીને શું કરવું છે? હું જ આ ઘર છોડીને જાઉં એટલે ઘરમાં ઝઘડા જ નહીં થાય. અરે ના, હા શું વાત કરે છે ગાંડાજી? તારે આ ઘર છોડીને જવાની કોઈ જરૂર નથી. જો હકીકતમાં આ ઘર છોડીને કોઈ જશે ને તો એ બેન છે. કારણ કે ભૂલ બધી એની છે તો સમજવું પણ એમને જ પડશે. તો સમજાવો ને તમારી બેનને. કેમ નથી સમજાવતા? અરે કહું તો છું તને કે હવે હું બેનને પૂરેપૂરી સમજાવવાની કોશિશ કરીશ અને જેમ બને ને એમ જલ્દીથી જલ્દી એને સાસરે મોકલી દઈશ. પણ તમને શું લાગે છે એ જશે? એ શું, એના મમ્મી પણ જશે. તું ચિંતા ના કર. હા પ્રેમાળ સ્વરૂપ જ જોયું છે
એની બેને એના ભાઈનું પ્રેમાળ સ્વરૂપ જ જોયું છે. પણ જ્યારે ગુસ્સો જોશે ને ત્યારે ખબર પડશે કે કઈ રીતે અહીંયા રહેવાય છે. કારણ કે જો શાંતિથી અને ખુશથી રહેત ને તો આપણને અહીંયા એને રાખવામાં કોઈ વાંધો નથી. પણ હવે સમજાય છે કે ભૂલ બધી જગ્યાએ બેનની જ છે. એના સાસરા પક્ષવાળાની પણ નથી અને આપણી પણ નથી. તો વાટશેરી જોવો છો, અત્યારે જ સમજાવો ને. કીધું ને મેં, હું વાત કરું છું. બા અને બેન ક્યાં છે? અંદર હશે. બા, બેન, બહાર આવજો જરાક. બોલ ને ભાઈ, હું બોલાવ્યા તમને? તમારા લોકોનું કામ પડ્યું એટલા માટે બોલા. ભાભીએ ચડાવ્યા હશે નહીં? અરે બેન, મેં કઈ નથી ચડાવ્યા. એક વાત કીધું બેન, તને કેમ એવું જ લાગે છે કે હા ઘરમાં કોઈ વ્યક્તિ તારા વિરુદ્ધ બોલે એટલે તારા ભાભીએ જેને કંઈ કર્યું હોય? બસ તો ભાભી સિવાય તો આ ઘરમાં મારું પારકું કોઈ છે જ નહીં. બાકી તો તમે બધા મારા પોતાના છો. બસ હવે મને ખબર છે કે તે શું કામ બોલાવ્યા છે. આ તો મને ખબર પડી ગઈ અચાનક ભૂલથી કે રાજે છે ને બધું કીધેલું અને એ બધી વાત ભૂલથી ફોન મારાથી લેવાઈ ગયો અને મને બધી જ વાત ખબર પડી ગઈ છે. સરસ. તો હવે આપણે રાજને જ બોલાવીએ અહીંયા. એનું અહીંયા શું કામ છે? દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા. એમાં શું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનું છે? એકવાર આવવા દે ને પછી ખબર પડશે કે મારે શું કરવું હશે ને શું નહીં. ઓકે? એનું શું અહીંયા કામ છે? હા ભાઈ, ભાભી સાચું તો કહે છે. હા, એને બોલાવીને શું કરવું તમારે? જોઈએ. અત્યાર સુધી તો હું ખોટી લાગતી હતી ને, અત્યારે કેમ સાચી લાગુ છું? અરે પણ હા, એક કામ કરો ને, કરો ફોન એને, બોલાવો અહીંયા. અરે પણ કોઈ પારકાને આપણે બોલાવીને અહીંયા. હાલો, હા રાજભાઈ, કઈ બાજુ? હા જરા ઘરે આવજો ને, કામ હતું તમારું. હા, થોડું અર્જન્ટ આવજો. હા, બેસો બેસો, હમણાં આવતા જશે. હા ઓ બોલ ને સાગર, કઈ અર્જન્ટ કામ હતું? કઈ પ્રોબ્લેમ થયો છે? હા, હા, શું થયું છે બોલ. અત્યાર સુધી જે થયું છે તમારા કારણે તો થયું છે નહીં? મારા કારણે થયું છે એટલે તું શું કહી રહ્યો છે? મને સમજાતું નથી. સમજ પડશે, ધીમે ધીમે બધી સમજ પડશે કે હું શું કહી રહ્યો છું ને શું કહેવા માંગુ છું. એ છે ને બધી ગોળ ગોળ ઉપજાવાની વાતો છે, બીજું કઈ નથી. હા, તમારે નોખું થવું હોય તમે પ્રેમથી થઈ જાવ ને. શું કામ કોઈ બહારના ને અંદર વચ્ચે રાખો છો નોખું થવા માટે? અરે શું વાત કરો છો? નોખા થવાની વાત જ નથી કરી. ભાભી બધી ખબર છે, હવે બંધ કરો તમે આ બધું. અરે પણ અને મમ્મી કંઈક બોલ ને તું. બોલું હું પહેલા રાહ જોતી હતી કે રાજ બોલે છે કે નહીં. કેમ રાજ, તે દિવસે ફોન નતો કર્યો જીજ્ઞાને કે સાગર અને અંકિતા જુદા થવાના છે, હું કંઈક સેટ કરું છું એ લોકોના ફ્લેટનું. હવે તો આપણે મમ્મીને પણ ઘરની બહાર કાઢી નાખવાના છે. અરે અરે કાકી, તમે કેવી વાત કરો છો? મેં ક્યારે ફોન કર્યો? અને આ લોકો નોખા થઈ રહ્યા છે. અરે શા માટે પણ? તારે નોખા થવાની શું જરૂર છે? એક વાત કહું? હા, તમે લોકોએ જે વાત કરી ને એનો એક કોલ ટ્રાન્સફર મમ્મીના ફોનમાં પણ હતું. કારણ કે મને વધારે નહીં તો ખરી પણ થોડીક તો થોડી મનમાં શંકા તો થઈ હતી કે જે ઘરમાં રોજે શાંતિ રહેતી, કોઈ દિવસ ઝઘડાનું નામ નહોતું, ત્યાં અચાનક ઝઘડા કઈ રીતે થવા લાગ્યા. પણ જેમ મમ્મીએ કીધું એમ હા, જ્યારે વાતની વાતમાં કોલ રેકોર્ડિંગ સાંભળવામાં આવ્યું ને ત્યારે ખબર પડી કે હકીકતમાં તો આ ઘરમાં ખીચડી રંધાતી હતી જે અમારા લોકોની નજરની બહાર હતી. હા, શું બોલે છે ભાઈ તું? ગોળ 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 ગોળ. હા, દેવડી વાત ના કર ખોટી. હા, તો સીધી સાંભળતું કે તું જ્યારથી આ ઘરમાં આવી છો ને ત્યારથી આ ઘરને મહાન બનાવી દીધું છે. ભાઈ હા, શું બોલે છે તું? મારો તો જન્મ જ આ ઘરમાં થયો છે. હા, તારી પત્ની આ ઘરમાં આવી ને ત્યારથી આ ઘર વેર વિખેર થયું છે. મમ્મી કંઈક બોલ ને તું પણ. હું શું બોલું? મને તો ખબર જ નથી પડતી આ શું વાત. જો દીકરા ક્લિયર કે આ શું વાત છે અને આ વાત સાચી છે કે નહીં એ પહેલા મને કે. જો મારી વાત સાંભળ જીજ્ઞા, તે દિવસે મેં ફોન કર્યો ને
તો ફોન કાકીએ રિસીવ કરી લીધો હતો અને બધી વાતની જાણ એને થઈ ગઈ છે. હું ઉતાવળમાં બધું બોલી ગયો કે આ બધું તારું અને મારું ષડયંત્ર હતું. એટલે હવે ખોટું બોલવાનો કોઈ ફાયદો નથી. જે સાચી હકીકત છે ને એ જણાવી દઈએ એટલે ખોટી વાત આગળ ના વધે. જો મારી વાત સાંભળ. હા, તારી બેન એણે જ મારી પાસે આઈડિયા માંગ્યો હતો અને મેં જ આઈડિયા એને આપ્યો હતો કે તું આવી રીતે કરીશ ને તો આ લોકોનું ઘર ભાંગી જશે અને તને જે જોઈએ છે ને એ તને મળી જશે, નહીં? એટલે આ બધું કરતો તમારા બેનું હતું અને તમે લોકોએ આ લોકો પર દોડ્યું. વાહ દીકરા, મેં તને આવી નહીં માનેલી. તને ખબર નથી કે સંબંધમાં છે ને વટ અને ગુસ્સો નહીં હોય, પ્રેમ અને લાગણી હોય. અને તે આ મારું ઘર તોડાવ્યું ને બહુ ખોટું કર્યું છે. બેન, તું જ્યારે આ ઘરમાં પાછી આવી ને ત્યારે મને એવું લાગતું હતું કે મારી બેનનો કોઈ દિવસ વાંક હોય જ ના શકે. કારણ કે જે દીકરી આ ઘરમાં ઉછરીને મોટી થઈ છે, જેની સાથે હું રમીને મોટો થયો છું, એ બેન કોઈ દિવસ ભૂલ કરી જ ના શકે. એટલે મને અંદરથી વિશ્વાસ હતો કે વાત તો તારા સાસરિયા પક્ષનો જ હશે. મેં તો ત્યાં સુધીનું નક્કી કરી લીધું હતું કે જો જમાઈ સીધી રીતે ના ચાલે ને તો તારું છૂટું કરાવી નાખવું છે. પણ તું આવું કરતી હતી. પણ સાગર, આમાં બેનનો તો કઈ વાક જ નથી. આટલા વર્ષો સાસરીયામાં રહ્યા ત્યારે કેમ કઈ પ્રોબ્લેમ ના આવી? પણ આવા લોકોની જ્યારે સંગત થાય ને ત્યારે હારાના ઘર ભાંગી જાય છે. અને તમને શરમ પણ ના આવી કે તમારા સગા ભાઈનું ઘર ભાંગવા માટે ઊભા થયા હતા તમે? અને જો ફરી એકવાર કહી દઉં છું તને, છોકરી છે ને સાસરે જ શોભે. ગમે એટલું પિયરમાં રહે, પિયરમાં 2 જ રહેવાય, 4 દિવસ રહેવાય, પણ ખરું ઘર તો એનું સાસરું જ કહેવાય. તો તને એક સાચી સલાહ આપું છું, તું તારા સાસરે ચાલી જા. અને સાસરિયામાં કોને ખરાબ ને સારા દિવસો નથી આવતા. સારા દિવસો હોય ત્યારે તમારે સાસરિયામાં રહેવું હોય અને ખરાબ દિવસો આવે એટલે પિયર ભેગું થવું હોય. અરે સાચો જીવનસાથી તો એને કહેવાય કે સારા નરસા દિવસોમાં એનો સાથ આપે. આવી રીતે ઘર છોડીને આવી જાય એ સારું લાગે? ભાભી, તમારી વાત સાચી છે. એ દીકરી તો એના સાસરિયામાં જ શોભે, પિયરમાં ન સારી લાગે. મારી બુદ્ધિ ભ્રષ્ટ મારી ગઈ હતી. હા, મમ્મી ને ભાઈ જ્યારે હોય ત્યારે બસ તમારા જ વખાણ કર્યા કરતા હતા અવારનવાર. જ્યારે હોય ત્યારે કે મારી અંકિતા બહુ આટલી ગુણવાન છે, આટલી સંસ્કારી છે. અને એ જોઈ અને મને ઈર્ષા થતી હતી, એટલા માટે મેં આવું કર્યું. ભાભી, મને માફ કરી દેજો. મેં તમારી હારે કેટલું ખોટું કહ્યું. ભાઈ, સોરી, ભૂલ થઈ ગઈ મારી. જેટલી ભૂલ એની છે ને એટલી ભૂલ મારી છે. મારે તો કંઈ લેવા દેવા જ નહોતા. પણ આ તો જીજ્ઞા મારી ફ્રેન્ડ હતી ને એની મારી પાસે રસ્તો માગ્યો એટલે હું આવો રસ્તો બનાવી બેઠો. આવા ખરાબ રસ્તા બતાવવાથી 2 ઘર ભાંગે, એક નહીં. અને જો તમારે તમારું સાસરિયું, તમારું ઘર સાચવીને રાખવું હોય ને તો આવા લોકોની સંગત છોડી દો ને તો વધારે સારું કહેવાય. ભાભી, તમારી વાત સાચી છે. ખરાબ માણસોની સંગત છોડવી જ પડે તો જ આપણે આપણા ઘરમાં સુખી થાય. અને હું આજે જ મારા હસબન્ડને ફોન કરું છું અને એને કહું છું કે મને લઈ જાય. પણ પ્લીઝ મને માફ કરી દેજો. પહેલાં તું નહીં માફ કરે? સાગર, હવે એની ભૂલ એને સમજાઈ ગઈ ને, માફ કરી દો ને. એક જ બેન છે ને તમારે? સારું, માફ કરું છું.